નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા હતા, જેમની પાસેથી પોલીસે ₹10,600 નો વિદેશી દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકા પીઆઈની સૂચનાથી સ્ટાફના વિનોદભાઈ, ખેમરભાઈ, શૈલેષકુમાર સહિત પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાલનપુર તાલુકાના ચિત્રાસણી ઓવરબ્રિજ નીચે ડીસા જતા રોડ પાસે આવતા સાથેના ગેમરભાઈએ ખાનગી રાહે હકીકત મળી હતી કે ચિત્રાસણી ગામ તરફથી એક એક્ટિવાનો ચાલક પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો તેમજ બિયર લઈ ડીસા તરફ જનાર છે. જે હકીકત મળતા સ્ટાફના માણસો ચિત્રાસણીથી ડીસા જતા રોડ પાસે નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમીવાળું એક્ટિવા આવતા વિસલ અને ટોર્ચથી ઇશારો કરી રોકાવી હતી. તે સમયે એક્ટિવા પર બે ઇસમો બેઠેલા હતા અને એક્ટિવાના આગળના ભાગે એક સફેદ કલરનું પ્લાસ્ટિકનું કટ્ટું પડેલું હતું, જેની ચકાસણી કરતા વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો કુલ નંગ 88, કિંમત ₹10,600 મળી આવ્યો હતો. જેથી પોલીસે સાવનકુણા પ્રવીણભાઈ પરમાર, રહેઠાણ સામડી, તાલુકો પાલનપુર અને રાહુલ વાલજીભાઈ દેસાઈ, રહેઠાણ પાલનપુર ઢુંડિયાવાડી રબારીવાસની અટકાયત કરી બે મોબાઈલ કિંમત ₹10,000, એક્ટિવા કિંમત ₹50,000 એમ મળીને કુલ ₹70,600 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.